એમ થાય ને કે આ ઉગારામ બાપા શું હોય છે, વળે આ બધા ઉગા પંથ ને ઉગમ ફૌજ ને શું હોય છે, વળી ઉગમ મંડળ ને. કબીર સાહેબની આપણી પ્રણાલિકા છે. રામાનંદના શિષ્ય કબીર, કબીરના શિષ્ય પદ્મનાભ, પદ્મનાભના શિષ્ય રઘુરામ, રઘુરામના શિષ્ય યાદવ, યાદવના શિષ્ય સષ્ટમદાસ. આંબા સઠા જે વડવાળા દુધરેજની જગ્યા કહેવાય એ સષ્ટમ સાહેબના શિષ્ય ભાણ બાપા જે ભાણ ફોજ કહેવાણી કમીજડા. ભાણ બાપાને બે શિષ્ય, એક પોતાના દીકરા ખીમ સાહેબ એના શિષ્ય ને બીજા પટ શિષ્ય રવિ સાહેબ વાણિયા. ખીમ સાહેબની શાખા ઘોઘાવદર આવી અને રવિ સાહેબની શાખા બાંદ્રા આવી. ખીમ સાહેબના શિષ્ય ત્રિકમ સાહેબ, ત્રિકમ સાહેબના શિષ્ય ભીમ સાહેબ અને ભીમ સાહેબના શિષ્ય જીવણ બાપા. અને હા અકલ સાહેબ અને ભીમ સાહેબ. અને રવિ સાહેબના શિષ્ય મોરાર, મોરારના શિષ્ય આનંદરામ, આનંદરામના શિષ્ય કરમસિંહ બાપા કુંભાર વાંકાનેરમાં, એના શિષ્ય રાજકોટમાં ઈર્ષાગર બાપા અને ઈર્ષાગર બાપાના શિષ્ય ઉગારામ બાપા. એટલે ભીમ સાહેબના શિષ્ય જીવણ બાપા. ભાણ બાપાથી બે શાખા નીકળી, એક ઘોઘાવદર ને એક બાંદ્રા. ગોંડલથી બાંદ્રા 11 કિલોમીટર ને ઘોઘાવદર 11 કિલોમીટર. જીવણ બાપાએ હરિજન જ્ઞાતિમાં, બાપાએ હરિજન જ્ઞાતિમાં. એટલે કોઈને ખબર ન હોય એટલે એમ કીરા કરતા હોય કે આવડા શું હોય છે, પણ સાહેબ પ્રણાલિકા છે. અને સંતને કોઈ તંત નથી. જાત ન પૂછીએ સંતન કી પૂછી લીજીએ જ્ઞાન, મોલ કરી લે તલવાર કાન પડ્યું રેવા દે.